જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અચાનક મારી સેલ્ફી સ્ટિક બગડી ગઈ છે, નથી ચાલતી, એટલા માટે હવે મેન્યુઅલી, અને એમાં હવે હું નહીં દેખાવ એના જેવું છે. તો જેમ કે મેં વાત કરી કે અમે કંપની અમને આજે ગુહાંતરા કરીને અંડર કેવું રિસોર્ટ છે, ક્લબ છે, રિસોર્ટ, હા રિસોર્ટ એન્ડ સ્પોર્ટ્સ ક્લબ છે. તો એમાં જો અત્યારે અમે આવી ગયા છીએ. ઓલરેડી પહેલાં મેં અંદર એમનો માટો મારી લીધો, પણ હવે સેલ્ફી સ્ટિક નથી ચાલતી. તમે જોઈ શકો છો, આ એનો મેઇન ગેટ છે, આ ગુહાંતરા એનું બોર્ડ છે, આ ગેટ છે, આનું પાર્કિંગ છે, મીન્સ મારી ગાડી આ બાજુ ટુ વ્હીલ પાર્કિંગમાં છે, આ ફોર વ્હીલ છે, અને આ બાજુ પણ ખાસું એવું પાર્કિંગ છે, કાર પાર્કિંગને તમે જોઈ શકો છો. અને મૂળ રિસોર્ટ એટલે એમ જુઓ ને તમે, એક એવી જ વસ્તુ કે છે ને, સિટીથી ઘણું દૂર એક જમીન ને બધું લઈને આ તમે જોઈ શકો છો. આજુબાજુ કુદરતી વાતાવરણ જ છે, આખું એક અલગ જ છે. તો કે જેમાં તમે એક પ્રોપર્ટી લઈને આવી બધી એક્ટિવિટીઝ અને એવું કરીને માણસોને એકચ્યુઅલી આ કામને તમે સમજી શકો છો કે ભાઈ એની લાઈફ કેવી છે. તો કે જનરલી એવું છે કે સોમથી શુક્ર માણસો તનતોડ મહેનત કરે છે, કામ કરે છે. નો ડાઉટ અહીંયા લેબર વર્ક નથી, પણ સ્વાભાવિક છે, આઈટી ઇન્ડસ્ટ્રી છે, અને આઈટી ઇન્ડસ્ટ્રીમાં પણ હું તમને એમ કહું કે મગજ બહુ તમારે લગાવવું પડે, ખાસ કરીને ડેવલપર અને એ બધા માટે. અને જનરલી લોકો બધા એમ કહે છે કે નોર્મલી માણસની રિટાયરમેન્ટ ઉંમર 58થી 60 હોય છે, પણ ટેકનિકલ આઈટી અને એ બધા હોય ને, એનું બધા એમ કહે છે કે 10 જ વર્ષમાં, 10 વર્ષ પહેલાં, મતલબ કે 50 વર્ષે માણસ રિટાયર, મીન્સ કે મેન્ટલી એ પોઝિશને પહોંચી જાય છે. તો આ બધી વસ્તુ એવી છે કે તમને રિફ્રેશમેન્ટ, કે ભાઈ તમે આ કામના ઓલામાંથી કંપની સામેથી તમને એવું પ્રોવાઈડ કરે કે ભાઈ તમે એક દિવસ 2-3 મહિને એન્જોયમેન્ટ કરી આવો, બહાર જાઓ, હરો ફરો કંપનીના માણસો સાથે. તો એ રીતની વ્યવસ્થા કરો. તો એના માટેનું જ એક આ જેને કહીએ કે હું તમને કહું છું રિસોર્ટ, આર્ટ એન્ડ ક્લબ રિસોર્ટ છે. તો એ તમને દેખાડું છું. આ એનો એન્ટ્રન્સ છે, તમે જોઈ શકો છો. જેમ કીધું અંડરગ્રાઉન્ડ, તો આ એ છે, આ એનું રિસેપ્શન છે. પછી આ જવાનો, હા જે મેં તમને કીધું હતું કે પેઇડ એક્ટિવિટી, તો જો આ એનું આખું ચાર્ટ છે. અને પેઇડ એક્ટિવિટી, આ એક્ટિવિટીસનો ચાર્જ છે આખો, શું વસ્તુ તમે લેશો તો શું ચાર્જીસ લાગશે. ઓકે, તો આ બધું એક્ટિવિટીઝ વાઇઝ છે. અમારો પાસ હજી મને ખબર નથી, મેનેજમેન્ટ આવ્યું નથી એટલે. અને આ જમવાનું ટાઈમિંગ ને આ બધી વસ્તુ છે. ઓલમોસ્ટ 10:30 તો થઈ ગયા, પણ હજી ટીમ નથી આવી. હવે ખબર નહીં અમારા માટે રહેશે કે નહીં, રામ જાણે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.